વેલકમ ટુ માય ચેનલ। આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે, અને આ વિડીયોને શેર કરો। નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રકરણ 13 પહાડી રહેઠાણ એમાં ભાગ 2 જોઈએ। આપણે તો ચાંગપા વિશે માહિતી મેળવીએ। ત્યાં હું નામગ્યાલને મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતમાં રહેતી જાતિ છે। ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે। ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે ફરતા જ રહે છે। તો શું કહે છે? ગૌરવ જાની છે એ નામગ્યાલને મળે છે અને ચાંગપા વિશે તેને જાણવા મળે છે। તો ચાંગપા એ શું છે? તો કે પર્વતમાં રહેતી એક પ્રકારની જાતિ છે, અને આ જાતિના 5000 લોકો જ ત્યાં રહે છે। ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના સાથે ઘેટાં અને બકરા લઈને ફરતા રહે છે। તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, ઘેટાં બકરા દેખાય છે। તેમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા, ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે। તેઓના ઘેટાં જ તેમનો ખજાનો છે। શું કહે છે? તેમના આ જે ઘેટાં બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવવા માટેનું ચામડું, સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન પણ એ ઘેટાં બકરામાંથી મળે છે। જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય। શું કહે છે? જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે ખૂબ જ મહત્ત્વ અને ધનવાન ગણાય છે। આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે, અને અહીંયા જે બકરીઓ છે એમાંથી જ એમને દુનિયાનું જે પ્રસિદ્ધ ઊન મળે છે, પશ્મિના ઊન। બકરીઓમાંથી કયું ઊન મળે છે? પશ્મિના ઊન। ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે। ચાંગપા એટલે શું? કે ચાંગપા જાતિના જે લોકો છે એ બકરીઓને ઊંચી અને ઠંડી જગ્યાએ લઈ જાય છે। જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય છે। શું કહે છે? આ બકરીઓને ઊંચી જગ્યાએ લઈ જાય તો એમ કહે છે એમના વાળ લાંબા અને સુવાળા હોય છે। આ કારણે ચાંગપા આટલી મુશ્કેલી સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે, અને એટલે જ તે વધારે ઊંચાઈએ જાય છે, કારણ કે બકરીઓ વધારે લાંબા અને સુવાળા વાળ હોવાથી એમને એમાંથી ઊન મળે છે માટે। આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે, અને આ તે જીવનશૈલી છે। હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો। હવે ગૌરવ જાની શું કહે છે? હું જે મારી મોટરસાઇકલ છે લોનર, તેની ઉપર ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે। જે ચાંગપા જાતિના લોકો છે તેમની વસ્તુઓ ઘોડા અને યાક નામનું પ્રાણી છે તેની ઉપર લઈ જાય છે। તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે। તેમને આ બધું ભેગું કરતાં, સામાન ભેગો કરતાં કેટલો લાગે છે સમય? 2 કલાક અને 30 મિનિટ, એટલે કે 2.5 કલાક। થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરે, તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય। તો તે ફટાફટ થોડાક સમયની અંદર તંબુ બાંધી દે, વસ્તુઓ ગોઠવી દે અને ઘર બનાવી દે। નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે। તેઓ તેમના તંબુને રેબો કહે છે। શું કહે છે? નામગ્યાલે આ ગૌરવ જાનીને તેના તંબુના ઘરમાં બોલાવે છે અને સ્વાગત કરે છે કે મારા તંબુની અંદર તમારું સ્વાગત છે, અને એ તંબુને શું કહે છે? રેબો કહે છે। યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે। તે ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે, જે તેઓને હવાથી રક્ષણ આપે છે। મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી। જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી, પછી તંબુ જમીનથી થોડી ઉપર નીચે આજુબાજુ બાંધવામાં આવ્યો હતો। શું કહે છે? આ જે છે રેબો, એ તંબુ છે એ યાકના વાળની સાથે વણીને જે પટ્ટીઓ તૈયાર કરે છે એમાંથી બનાવવામાં આવે છે, અને મજબૂત અને ગરમ હોય છે। તે પવન ફૂંકાય તો તેનાથી રક્ષણ આપે છે, અને ખૂબ જ મજબૂત છે। તેને ખાડો ખોદીની અંદર ઊંડી ખોદીને તંબુ બાંધવામાં આવે છે। વિશ્વ વિખ્યાત પશ્મિના। એવું મનાય છે કે પશ્મિના
સાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0 સેલ્સિયસ કરતાં નીચું જતું રહે છે. બકરીના શરીર પર ગરમ વાળનું ઘર હોય છે, જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરીના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો કે ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે. તો તમે અહીંયા જોઈ શકો છો પશ્મિના ઊનની શાલ. તો વિદ્યાર્થીઓ, અહીંયા કહે છે કે બકરીઓ છે એ બકરીઓમાંથી પશ્મિના ઊન મળે છે અને તે ખૂબ જ રક્ષણ કરે છે. 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે અને તે ઊંચી જગ્યાએ બકરીઓને લઈ જાય છે, ત્યાંથી એને આ ઊન પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ. જેવો અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. હવે ગૌરવ જાની શું કહે છે? જેવો કે મેં તંબુમાં પગ મૂક્યો તો એને સમજાયું કે આ તંબુ સીધો ઊભો રહી શકતો હતો. મારા તંબુ જેવો નથી, કારણ કે તે ઊભો રહે તો તેને ઉપર માથે તંબુ અડતો નથી અને આ મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. હવે રસોઈ બનાવે તો ચૂલો કરે તો એને ધુમાડો થાય, એને જવા માટેની પણ જગ્યા બનાવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. શું કહે છે? આ તંબુની જે બનાવટો છે હજારો વર્ષો કરતાં પહેલાં વધારે પણ જૂની છે. તંબુ ચાંગપા જાતિના લોકોએ ઠંડીના રક્ષણ માટે આપે છે. ઠંડી પણ કેવી? શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય. હવા 70 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી જશો? અહીંયા કહે છે પવન કેટલો ફૂંકાય છે? 70 કિલોમીટરની ઝડપે કે પવન ફૂંકાય છે અને તેના સામે એમને રક્ષણ મળે છે. રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યા પણ હોય છે. રેબો એ તંબુ છે તો એની નજીક ઘેટાં બકરા રાખવા માટેની જગ્યા પણ હોય છે. ચાંગપા તેને લેખા કહે છે. ચાંગપા જાતિના લોકો છે જે ઘેટાં બકરાને રાખવાની જગ્યાને શું કહે છે? લેખા કહેવામાં આવે છે. તમે જુઓ, અહીંયા તંબુ બાંધેલો છે રેબો નામનો, તમે જોઈ શકો છો. આગળ તમે ગૌરવ જાનીનો તંબુ પણ જોયો હતો. આ તંબુ અલગ છે, કારણ કે રેબો એ એક રૂમ જેટલો તંબુ બાંધે છે અને જ્યારે ગૌરવ જાનીએ બાંધ્યો હતો તો તે પોતે જ સૂઈ શકતો હતો. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. શું કહે છે? લેખાની દિવાલો કે ઘેટા બકરા રાખવા માટેની જે લેખા છે એ દિવાલો છે પથ્થરોની બનેલી છે અને દરેક પ્રાણીની ઉપર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવેલું છે. તેથી ખબર પડે કે આ એમનું પ્રાણી છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ છે પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. હવે ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે. તો ચાંગપા જાતિના લોકો છે એમને માટે ઘેટાં અને બકરા એ મહત્ત્વનો ભાગ છે. તો તમારા કોઈ પ્રાણી મહત્ત્વનું છે તમારા માટે અને તમે એનો ઉપયોગ શું કરો છો એ તમારે લખવાનું છે. તો તમે એનો જવાબ લખી શકો કે હા, એક પ્રાણી છે કે જે મારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. મારો પાળેલો કૂતરો, તેનું નામ છે શ્યામ. તે અમારા ઘરની રખેવાળી કરે છે.
તે અજાણી વ્યક્તિને જોઈ ભસે છે. આથી રાત્રે ચોર અને અજાણી વ્યક્તિ આવતા ડરે છે. તે મને ખૂબ જ ગમે છે. હું તેને ફરવા લઈ જાઉં છું. હું તેની ખાસ કાળજી લઉં છું. આમ તે મારા માટે મહત્ત્વનું પ્રાણી છે. બીજો પ્રશ્ન, જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો. તો જુદા જુદા પ્રાણીઓ તમારા સાથે સંકળાયેલા હોય એ રીતે તમારે લખવાના છે. તો આપણે બોલીએ, તમે સાંભળજો. એક, કૂતરો માણસને વફાદાર રાખે છે અને માણસનો વફાદાર સાથી છે. તે આપણા ઘરની રક્ષા કરે છે. 2, ગાય આપણને દૂધ આપે છે, છાણ આપે છે, અન્ય ઉપયોગી વસ્તુઓ પણ આપે છે અને ગાય ધાર્મિક રીતે પણ મહત્ત્વનું પ્રાણી છે. 3, ભેંસ આપણને દૂધ આપે છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી વગેરે બનાવીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજા પ્રાણીઓ, આપણે બળદ ખેતી માટે ઉપયોગી છે અને બળદગાડા માટે પણ ઉપયોગી છે. કોઈક જગ્યાએ પાણી કાઢવા માટે પણ બળદનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ ઘેટું આપણને ઊન આપે છે. આ ઊનમાંથી ગરમ કપડાં બનાવવામાં આવે છે અને તે ઠંડી સામે રક્ષણ આપે છે. આ રીતે આપણે પ્રાણીઓ વિશે માહિતી મેળવી. હવે શું ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. તો હા, ઠંડીથી બચવા ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે. ઘેટાં અને બકરા કુદરતી રીતે જ રૂંવાટી હોય છે અને આ રૂંવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. આગળ જોઈએ, શોધી કાઢો. તો તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે. ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન સેલ્સિયસ કરતાં 0 સેલ્સિયસ કરતાં નીચું જતું હોય છે તે શોધો. તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો? તો તમે ટીવીમાં આવતા સમાચારમાં ભારતમાંની અંદર શિમલા, મનાલી, શ્રીનગર, રોહતાંગ, લડાખ, લેહ વગેરે શહેરોમાં તાપમાન 0 સેલ્સિયસ કરતાં નીચું જતું હોય છે. ભારત બહારના દેશો કેટલાક શહેરો જેવા કે ટોરેન્ટો, શિકાગો, નોર્વે, ન્યૂયોર્ક, અલાસ્કા, સ્વિટ્ઝરલેન્ડ તથા ઉત્તર ધ્રુવીય અને દક્ષિણ ધ્રુવીયના પ્રદેશોમાં તાપમાન 0થી પણ નીચું જાય છે. અને હું ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થળોએ જોવાની ઈચ્છા રાખું છું, કારણ કે ત્યાં હિમવર્ષા થાય છે તે જોવાની મજા આવે છે. શ્રીનગર તરફ મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. ગૌરવ જાની કહે છે કે તેણે ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યો સમય, હવે તેને આગળ જવાનો સમય થઈ ગયો છે. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે, જે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હું શ્રીનગરમાં થોડા દિવસો રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વત પર હતા તો કેટલાક પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા. મારું ફોટો આલ્બમ તમે પાના નંબર 128 પર જોઈ શકો છો. તો ગૌરવ જાની કહે છે કે હવે મારે પાછા જવાનો સમય થઈ ગયો છે. મેં શ્રીનગરમાં થોડા દિવસો રહ્યો. તેના ઘર જોઈને મને નવાઈ લાગી, તો એના ફોટાનો મેં આલ્બમ બનાવ્યો છે. તો આપણે જોઈએ શ્રીનગરના ઘર, મારું ફોટો આલ્બમ. તો તમે જોઈ શકો છો અહીંયા પાણી છે, પાણીની અંદર તમે ઘર જોઈ શકો છો. જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે. હાઉસબોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. આ છે એનો હાઉસબોટ. આ બાજુનું ચિત્ર જુઓ તમે, એ પણ પાણીની અંદર છે. તો શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાઓવાળું ઘર હોય છે. આ પણ પાણીની અંદર છે. તો તે દાલ સરોવરની અંદર આ ઘર જોવા મળશે. આગળ બીજું ઘર જોઈએ તો
હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. આ ભાતને ખતમબંડ, જે જીગસો કોયડા જેવી ભાત હોય છે, અને કહેવામાં આવે છે ખતમબંડ. તો આ છે લાકડાની કોતરણી કરેલી છે. ત્યાર પછીનું તમે ફોટાની અંદર જુઓ. આ ઘર છે. કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ઢાળવાળા હોય છે. તમે જોઈ શકો છો, એકદમ ઢાળવાળા અને પથ્થરોની અંદર ઘર બનાવેલું છે, પથ્થરોથી કાદવ લગાવીને. ત્યાર પછીનું ઘર જોઈએ. તમે જુઓ, થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે, જે દિવાલોની બહાર નીકળે છે. તેને ડબ કહેવાય છે. તેમાં સુંદર ભાત હોય છે. ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે. તમે જોઈ શકો છો, બારીઓની અંદર જે કોતરણી કરેલી છે તે ખાસ પ્રકારની છે. ત્યાર પછીનું ઘર જોઈએ. અહીં જૂના ઘર પથ્થર, ઈંટો અને લાકડાના બનેલા હતા. જૂના ઘર શાના બનેલા હતા? પથ્થર, ઈંટો અને લાકડાના. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા. તમે જોઈ શકો છો, બારીઓ કેવી સરસ લાગે છે, કોતરણી કેવી સરસ કરેલી છે. તો આ બધી જે ઘરની કોતરણી કરેલી બધા ફોટા છે એ વિશે આપણે વાત કરી. હવે આગળ જોઈએ. જ્યારે મેં મુસાફરી ચાલુ કરી, મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ અલગ પ્રકારના ઘર અને અલગ રહેણીકરણી જોવા મળશે. મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. શું કહે છે? લેહની અંદર પર્વત ઉપર રહ્યો હતો તંબુમાં, અને અહીંયા શ્રીનગરની અંદર પાણીમાં રહેવાનો અનુભવ કર્યો. ગૌરવ જાનીએ મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. પાણીનો વિસ્તાર હોય તો પાણીની વિસ્તારની અંદર બોટ બનાવીને ઘર બનાવેલા છે, અને પર્વતનો વિસ્તાર હોય તો પર્વત ઉપર તંબુ બાંધીને ઘર બનાવેલા છે. એ અલગ પ્રકારના ઘર એણે જોયા. તમે અહીંયા જુઓ, દાલ સરોવરમાં મુસાફરો શિકારાનો આનંદ માણે છે, જે આ બોટ છે, બોટની અંદર બેસીને. પરત મુસાફરી એટલે કે પાછા ફરે છે. હવે પરત જવાનો સમય હતો, પાછા આવવાનો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. જમ્મુની અંદર કે છે, મુંબઈની અંદર જેવા ઘર જોયા હતા એવા મેં જમ્મુની અંદર જોયા. સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનસીબે તે ઘર જોવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. શું કહે છે? મેં જે શ્રીનગર અને લેહની અંદર મકાનો જોયા એવા મેં એ ઘર અહીંયા નથી, એમ કે ખાસ પ્રકારના નથી. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાઇકલ પણ પાછું આવવું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો, અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું. તો શું કહે છે કે આ જે મુસાફરી કરે છે, પાછા એને આવવાની ઈચ્છા થતી નહોતી, પરંતુ એ પોતે ને આવવું પડ્યું એટલે આવ્યા, કે ફરીથી જો ઈચ્છા થશે તો હું પાછો જઈશ, એવું તે કહે છે. તમે ચિત્રની અંદર જુઓ કે શું તમે કહી શકો કે આ ચિત્રમાં શું બતાવ્યું છે? કાશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે. કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, તેઓ આવી બેકરીમાંથી ખરીદે છે. તમે ચિત્રમાં જુઓ કે બેકરી હોય છે, તે ઘરે રોટલી બનાવતા નથી, પરંતુ આવી બેકરીની અંદરથી તે ખરીદે છે. હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. તો કહો, જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા. તો કેવા હતા એ આપણે જોઈએ. તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? જો હા, તો તેના કારણો વિશે વિચારો. તો કે હા, મારા વિસ્તારમાં જુદા જુદા પ્રકારના ઘર છે, જેવા કે બહુમાળી ઇમારત, જે મધ્યમ વર્ગના લોકોના બજેટના પ્રમાણે બને છે. કેટલાક મોટા ઘર અને બંગલા છે, જેમાં શ્રીમંત અને પૈસાદાર લોકો રહે છે. આ સિવાય કાચી, ઈંટો, માટી અને ગારાથી બનેલા મકાનો છે, જેમાં મજૂર વર્ગના લોકો રહે છે. ખાસ સૂકી ડાળીઓ અને તાડપત્રીથી બનેલા ઝૂંપડા જેવા મકાનોમાં ગરીબ વર્ગના લોકો રહે છે. આમ દરેક લોકો પોતાની જરૂરિયાત મુજબના ઘરમાં રહે છે. તમારા પોતાના ઘર વિશે વિચારો. તેમાં કશું ખાસ છે
જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા પરસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય ત્યાં સૂઈ શકો, કે જ્યાં સૂર્યના તાપથી વસ્તુઓ સૂકવવા માટે મૂકી શકાય તેનું તમારે ચિત્ર બનાવવાનું છે. તો તમે એવું દ્રશ્ય જોયું હોય તો લખી શકો કે હા, મારા ઘર ઉપર છત એટલે કે ધાબું છે, જેનો ઉપયોગ કપડાં સૂકવવા, અનાજ અને મુરબ્બા સૂકવવા માટે થાય છે. ગરમીની અંદર રાત્રે સૂવા માટે પણ તેનો ઉપયોગ કરીએ છીએ. તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે? શું તે કાદવ, ઈંટો, પથ્થર, લાકડું કે સિમેન્ટ છે? તો તમે જે વસ્તુનો ઉપયોગ કર્યો હોય એનું નામ લખવાનું છે કે મારા ઘર બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ, લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે ચર્ચા કરો અને લખો. તમે ચિત્રની અંદર જુઓ, આ ચિત્ર બરાબર નિરીક્ષણ કરો કે આ ચિત્રને તમારે જોવાનું છે. તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો? આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે એ લોકો રહે છે. તમે જોયું ને દ્રશ્ય? જોઈ શકો છો એ દ્રશ્યની અંદર. હા, હું આ ચિત્રમાં ઘરોને જોઈ શકું છું. એ રીતે તમારે લખવાનું. તે ખૂબ જ ઊંચાઈવાળી જગ્યા પર બનાવેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ. તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? ચાંગપા જાતિના લોકો અને બાકરવાલ જાતિના લોકો. બાકરવાલ એ શું છે? જાતિના લોકો છે. બંનેમાં કે સમાનતા અને તફાવત અનુમાન કરો છો? તો જોઈએ કે હા, હું ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું. તો જોઈએ, નીચે મુજબ છે. ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા છે. શું છે એ જોઈએ. તો બંને ખૂબ જ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. તો ચાંગપા જાતિના લોકો અને બાકરવાલ જાતિના જે લોકો છે, આ બંને લોકો ઊંચાઈ એટલે કે પહાડી વિસ્તારમાં રહે છે. આ એમની સમાનતા. પછી બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. બંને જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. પછી બંને જાતિના લોકો બકરીઓ, યાક, ઘેટા જેવા પ્રાણીઓ રાખે છે. તેઓ પ્રાણીઓના દૂધ, ઊન અને ઊનની બનાવેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે. આ એમની સમાનતા છે. હવે એમનો તફાવત જોઈએ. તો ચાંગપા અને બાકરવાલ લોકોનો તફાવત. સમાનતા આપણે જોઈ ગયા. હવે તફાવત બંનેમાં શું છે તફાવત? તો ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે, જ્યારે બાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. ચાંગપા લોકો સૌથી વધારે ઊંચાઈ હોય ત્યાં રહે છે અને બાકરવાલ લોકો થોડીક જ ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. પછી ચાંગપા લોકો છે એ વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે, જ્યારે બાકરવાલ લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ઘેટા પાળે છે. પછી ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે, જ્યારે બાકરવાલ લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. તમે જોઈ શકો છો, ચિત્રની અંદર પણ જોયું કે ઘેટા અને બકરાને સૌથી ઊંચી જગ્યાએ આપણે ચાંગપા જાતિના લોકો લઈ જતા હતા, જ્યારે આ જે બાકરવાલ લોકો છે એ થોડી ઊંચાઈ પર હતા અને તે પણ ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે, અને ચાંગપા લોકો પણ પશ્મિના નામની શાલ બનાવે છે. તો આ થયા પ્રશ્ન. હવે આગળ જોઈએ આપણે કે પાઠની અંદરથી આપણે શું શીખ્યા. તમે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો, જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા પર, કેટલાક પથ્થરમાં, સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, તે બધા વિશે આપણે ભણ્યા અને વાંચ્યું. તો આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો. તો મેં જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ રહેઠાણો વિશે જાણ્યું. પાઠની અંદર તમે જાણ્યું ને? હા, બધા જ પ્રકારના રહેઠાણો ત્યાંના લોકોની જરૂરિયાત પ્રમાણે બનેલા છે. દાખલા તરીકે દાલ સરોવરમાં જોવા મળતા નાવ પર બનેલા હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં બધી જ સુવિધાઓ હોય છે, જે આપણે આગળ ચિત્રની અંદર જોયું, જેમાં પ્રવાસીઓની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે. અને લાકડામાંથી બનેલા મકાનો તેમાં રહેવાવાળા લોકોનું ઠંડીથી રક્ષણ કરે છે. ચાંગપા અને બાકરવાલ લોકો દ્વારા બનાવવામાં આવતા તંબુ અને ઘર તેમની રઝળપાટની જિંદગીને અનુરૂપ છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે. તો તમે કહી શકો કે મારું ઘર ઈંટો, લોખંડ અને સિમેન્ટથી બનેલું છે, જે અહીંના હવામાનને અનુકૂળ છે અને તે એક જ જગ્યાએ સ્થિર રહે છે. જ્યારે પહાડી વિસ્તારમાં ઘેટા બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે. તે તેમની સુવિધા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં કેટલાક ઘરો સરોવરના પાણીની ઉપર હોય છે, જેને હાઉસબોટ અને શિકારા કહેવાય છે. આમ તેમના ઘર મારા ઘર કરતાં અલગ છે. તો વિદ્યાર્થીઓ, આપણે આ પાઠ 13નો ભાગ 2 અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ બાળકો.